રેખાબેન ગરડાવાળા અહીંયા માતાજીની સુંદરી નિમિત્તે અહીંયા એક હાડી આપે છે. તાળી દો ભાઈ જોરદાર કાલ. પણ મારી દુઃખ પડે દીવી યહા ભરે રે મારી દોયલી વેળાનું ધણી જવા પણ જરે વિપદના માથે વાદળા સડે મારી તું તો ખમા કે મારા દુઃખ હવિયા જાય. આવડી આ જગ્યાની માલિકા સાહેબ સત્ય ઘટનાની વાત. જેથી બોગલા બાવા શિયાળીની માલિપા માં ધનબાઈ માને જેથી પરણી લાવ્યો સાહેબ. પછી સાહેબ અહીંયા એને બહુ દુઃખ દેવા મળ્યા. સાહેબ જેટલું સહન થાય ને એટલું દીકરી સહન તો કરી લે, પણ અતિ એની માથે જે કષ્ટ આપવા મળે ને સાહેબ દીકરી કોઈ બાપને નો વાત કરી કા પોતાની જનેતા માને વાત કરે, કા પોતાની ભોજાઈ હોય તો વાત કરે, અને કા પોતાની બેનપણી હોય કે બહેન હોય એને વાત કરે. પણ સાહેબ ધનબાઈ અહીંથી જે હામણું કાઢીને ગયા એટલે બોગલો ભાવો અહીંથી તેડવા ગયા છે. ધનબાઈ માં નો નીકળ્યા. પછી બે જણા વડીલો જાય ભાઈ એટલે ધનબાઈ ને તેડવા ગયા. એટલે ધનબાઈ માલિપા ઓશિયાળા હુડા પડે હુડા પડે મહેમાન આવ્યા છે. ચા પાણી પીધા, શિરામણ કર્યા. અને ધનબાઈ ના બાપુએ એટલું કીધું કે ધનબાઈ દીકરી તૈયાર થઈ જા, તમને તેડવા આવ્યા છે. સાહેબ ઓરડાની માલિકા બેઠા બેઠા ટપા ટપા હુડા પડે. માં માં મારા બાપુ ને કે મારે નથી જવું. માં દીકરી દીકરી તો હાજર છો ભાઈ, હું તારા બાપ ને કેમ કહું મહેમાન આવી ગયા છે, તારા બાપ નું મોઢું પૂરે છે. આમાં મનમાં વરતો આવ્યો વરતો મરી ક્યાં ગઈ મારી શિયાળી ના જાડવાની દીવી. મારું મારી નાની કાકા નહીં મારું કુટુંબ
મારા મામા આવ્યા હગા મારા બાપનું મોઢું મૂકી હકું નહીં કોને કહું મારા દખની વાત એ દેવી નહીં કાકા નહીં કુટુંબ મોહાલનું મારું મામા મારો હગા અત્યારે નથી કોઈ મારું સાંભળે એવું નથી આજ મારા બાપને મોઢાનું મૂકી એકથી નથી હું ક્યાં જાઉં માં સાબી સમયે એ વેળાએ પોતાના બાપની દીકરી સામું જોયું ને એને ખબર પડી ગઈ કે દીકરી હું જાશ ને હો કદાચ હું દુબળો છું મારો પરિવાર દુબળો છે પણ જ્યાં ગોખલાની માલિપા બેઠીને એ મારી ઘુઘરીવાળી મેરડી કોઈ દુબળી નથી હો આલે દીકરી 5 ઘુઘરી તારા પાલવના શેડે બાંધી દે મારી ઘુઘરીવાળીને લઈને કદાચ તને જ્યાં વિપત્તિ પડે વહેમી વેળા પડે અને એટલું કીધી કે હે મારું પોયલાનું ધર્મ મારી ઘુઘરીવાળી મેરડી ક્યાં હોય કે દીકરી જો જાગીને તને જવાબ ન દે ને તો દુનિયાની મારી પાસે મારી પોયલાની મેરડી ન જાય બરવાળાની માલિકા કોઈને તાવ આવ્યો હોય કોઈને માથું દુખતું હોય અને ધનબાઈમાં એક દોરો કરીને આપે એટલે સાહેબ એનું દુઃખ મટી જાય ગમે એવું દુઃખ હોય તો ભાગી ભૂખો કરે તોય પણ સતાય એની માથે હાલ નાખ્યું કે અરે બાપ આ બાઈ તો કઈક કામણ વાળે લાગે છે કોઈ વેણ બોલે કોઈ કવેણ બોલે પણ સાહેબ જેને માથે વીતી હોય ને એને ખબર હોય વિસી કર્યો હોય કેટલો સડે કેટલો ઉતરે એની વેદનાની એને ખબર હોય ધનભાઈ ઓર તો ન લાવીશો દુનિયાની મારી પાસે એકથી મોટા રાજા ભૂપ હોય ને એ એને જો નો નમાવું તો હું ઘરિયાળી મેલડી નો ઘરિયાળી મેલ દેવી તો બોલો જ્યારે દેવી બોલે ને માણા કે ને કોઈ સમય હોય કોઈ એવી વેળા હોય સાહેબ કફરો દિવસ જીતી દેખાણો હોય ને એ દિવસે એ વેળાએ સાબી સમયે એ વેળાએ જ્યારે એની માથે બહુ દુઃખ દેવા મળ્યા ને
જેથી પોતાના અંગમાંથી જેથી માર પડવા મળ્યો ને સાહેબ, તેથી માં ધનબાઈ ભગવતી મારી ઘુઘરીયાળી મેલડીને કહે છે, શું કહે છે? એ હું તો મેલી દો ઘર ને બાર પણ મેલડીને નહીં મેલું. એ મેલડી છે મારો માને રે બાપ છે, એ મેલડી માં મારો માને રે બાપ છે. એ મેલી દો કુટુંબ પરિવાર પણ મેલડીને નહીં મેલું. પૂજાવું રે ઘણવૈયા રે મારે ઠાકોરજી નથી થાવું, ઘણવૈયા રે મારે ઠાકોરજી નથી થાવું. બોલીએ મેલડી માં